મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્બન ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 10 સી ભાષાનો પરિચય પાઠ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ ચાલુ કર્યા પહેલાં તમને એ જાણી દઉં કે સી સી એટલે શું. સી એક લેંગ્વેજ છે, બરાબર. લેંગ્વેજ એટલે કે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણું જે કોમ્પ્યુટર છે તે ખાલી બાઇનરી લેંગ્વેજ જ સમજે છે, બરાબર. તો સી શું કરે છે? એને રૂપાંતર કરે છે બાઇનરી લેંગ્વેજમાં, બરાબર. આપણે કંઈ બી કોડિંગ્સ વગેરે કરીએ છીએ તો સી શું કરે છે? એને રૂપાંતર કરે છે, બરાબર, બાઇનરી લેંગ્વેજમાં. અને સૌપ્રથમ જે લેંગ્વેજ આવી હતી તે સી લેંગ્વેજ સૌપ્રથમ આવી હતી. એના પછી ધીરે ધીરે બધી લેંગ્વેજીસ આવી. HTML, CSS, જાવા, PHP, પાયથન, રાઈટ, આ બધી લેંગ્વેજ પછી આવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર તો પડી હશે. તો હવે આપણે સીને હિસ્ટ્રી દેખીએ. કોને બનાવ્યું હતું, ક્યારે બન્યું હતું, બરાબર, શેના માટે બન્યું હતું, તો આ બધી વસ્તુની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તો ચલો મારા વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ કોની સાથે? મિતેશ સર સાથે. પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ છે પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત. તો જો ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ એ કોઈપણ પ્રોગ્રામને ઉકેલ માટેના પાયારૂપ પગલાં છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ફ્લો ચાર્ટ એટલે શું? પહેલાં તો તમને એ ક્લિયર કરું. ફ્લો ચાર્ટ એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ એક પ્રોજેક્ટ રેડી કરતા હોઈએ, બરાબર. દાખલા તરીકે આપણે સ્કૂલ બનાવી છે, એક એક્ઝામ્પલ, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરશું? પહેલાં એનો ચાર્ટ બનાવીશું. આપણે ચાર્ટ બનાવ્યા પછી જ આપણે એના પર કામ ચાલુ કરશું. તો શું આપણને ઇઝી પડશે, બરાબર. વરના આપણે ચાર્ટ રેડી નહીં કરીએ તો શું થશે? આપણે કોઈ બી કે જેમ તેમ આપણે બનાવી દઈશું ઘર, હે ને. તો એના માટે કે આપણે કોઈ બી અલ્ગોરિધમની અને ફ્લો ચાર્ટની કોઈ બી પ્રોગ્રામિંગ આપણે કરીએ ને, એટલે અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટની જરૂર પડે, બરાબર. કેમ કે અગર ચલો વોટ્સઅપ બન્યું છે તો વોટ્સઅપ માટે બી એ લોકોએ આખું ડાયાગ્રામ ને ફ્લો ચાર્ટ ને અલ્ગોરિધમ કેટલું બધું એ લોકોએ બનાવ્યું હશે, બરાબર. એમને એમ ના બની જાય બધી વસ્તુ. તો એના માટે આપણને ફ્લો ચાર્ટને બધાની જરૂર પડે છે. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટેના વિવિધ પગલાઓને ફ્લોચાર્ટ કે અલ્ગોરિધમ પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે. કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ લખવા માટે વિવિધ પ્રકારની ભાષાઓ ઉપલબ્ધ છે, બરાબર. કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ લખવા માટે વિવિધ પ્રકારની ભાષાઓ ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારની ભાષા એટલે કે જે મેં તમને કીધી ને, C++, HTML, જાવા સ્ક્રિપ્ટ, આ બધાની વાત ચાલે છે, બરાબર. તો જો કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ લખવા માટે C++, HTML, જાવાસ્ક્રિપ્ટ પ્રકારની વિવિધ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે પ્રોગ્રામ લખવા માટે C++, HTML, જાવાસ્ક્રિપ્ટ પ્રકારની ભાષાનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તમને બી એક પ્રશ્ન તો તમને પ્રશ્ન તો થવાનો જ છે ને કે ભાઈ આપણે આ બધી ભાષા કેમ લખવાની અને આ બધી લેંગ્વેજ કેમ છે? તો જેમ કે મેં તમને કીધું, રાઈટ, મેં તમને શું કીધું કે આપણે કોમ્પ્યુટર લેંગ્વેજ શું સમજે છે? બાઇનરી લેંગ્વેજ સમજે છે, બરાબર ને. એટલા માટે તો ચલો, પ્રોગ્રામને ગુજરાતી કે અંગ્રેજી પ્રકારની ભાષામાં કેમ ન લખી શકાય? આ પ્રશ્નનો જવાબ છે કે ગુજરાતી કે અંગ્રેજી પ્રકારની ભાષાઓમાં ઘણા વાક્યોનો અર્થ એક જ હોતા નથી. શેમાં? ગુજરાતી કે અંગ્રેજી પ્રકારની ભાષાઓમાં ઘણા વાક્યનો અર્થ એક જ નથી હોતા. આથી કોમ્પ્યુટર સુસંગત રીતે કાર્ય કરી શકતા નથી. કોમ્પ્યુટર દ્વારા કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે દરેક વાક્ય અપૂર્ણ અને સુનિશ્ચિત હોવું જરૂરી છે, બરાબર. શું હોવું જરૂરી છે? સુનિશ્ચિત હોવું જરૂરી છે.
કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને લખવામાં આવતી સૂચનાઓને માત્ર એક જ અર્થ થતો હોય તે જરૂરી છે. હવે પ્રોગ્રામિંગ ભાષા એ પૂર્વ નિર્ધારિત નિયમનો ગણ એટલે કે સમૂહ ધરાવે છે. શું ધરાવે છે? પ્રોગ્રામિંગ ભાષા એ પૂર્વ નિર્ધારિત નિયમોનો ગણ એટલે કે સમૂહ દર્શાવે છે. બરાબર. પ્રોગ્રામિંગ ભાષાના નિયમોનો ગણ એ પ્રોગ્રામિંગ ભાષાની વાક્ય રચના એટલે કે સિન્ટેક્સની રચના કરે છે. દેખો પ્રોગ્રામિંગનો જે સમૂહ હોય ને સમૂહ હે ને એ શું કરે છે ખબર તમને? જેમ કે આપણે HTMLમાં કામ કર્યું, બરાબર, તમે લોકો દેખ્યું કે આપણે HTMLમાં બાકી આપણે બહુ બધા પ્રોગ્રામ્સ બધું આપણે દેખ્યું, બરાબર. તો આપણે તો ઇંગ્લિશમાં જ લખતા હતા ને, પણ એનું આઉટપુટ આપણને કેવી રીતે મળતું હતું? આખી અલગ રીતે એનું આઉટપુટ આપણને મળતું હતું ને, બરાબર. તો એ શું કરે? સિસ્ટમને ચેન્જ કરે. ખબર પડી? પ્રોગ્રામિંગ ભાષા શીખવી એ નવી વાક્ય રચના શીખવી, બરાબર છે. પ્રોગ્રામિંગ ભાષા દ્વારા કોમ્પ્યુટરને આપવામાં આવનારા સૂચનાઓને નિશ્ચિતપૂર્ણ રજૂઆત કરે છે. શું કરે છે? રજૂઆત કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. જો હવે હા, બરાબર કરી શકાય છે. કોઈ પણ નવી પ્રોગ્રામિંગ ભાષા શીખવી એ કોઈ પણ નવી ભાષાના વ્યાકરણને શીખવા સમાન છે. એટલે કે જો આપણે HTML શીખીએ કે જાવા શીખીએ કે C++ શીખીએ આપણે, બરાબર, કોઈ બી આપણે લેંગ્વેજીસ આપણે શીખીએ છીએ પ્રોગ્રામિંગ કરવા માટે, બરાબર, તો બધામાં કે એવું નથી, બધામાં એના કન્ટેન્ટ અલગ અલગ હોય, બરાબર. જેમ કે દરેક માણસોમાં રૂપ અલગ અલગ હોય છે ને, એ રીતે લેંગ્વેજીસમાં બી કેવું હોય, બસ આપણે લખવાનું સેમ જ છે, એના કન્ટેન્ટ તો સેમ જ હશે. એટલે કન્ટેન્ટ એટલે કે જેમ કે સમજો, હવે જાવા સ્ક્રિપ્ટની આપણે વાત કરીએ, બરાબર, તો જાવા સ્ક્રિપ્ટમાં આપણે શું લેવું પડે છે? સ્ક્રિપ્ટ કરીને લેવું પડે, બરાબર. પણ આપણે જાવા યુઝ કરીએ આપણે તો પબ્લિક સ્ટેટિક લેવું પડે, બરાબર, જે તમને અહીંયા દેખશો, બરાબર. આપણે એમાં પબ્લિક સ્ટેટિક લેવું પડતું હોય છે. પબ્લિક સ્ટેટિક આર્ગ્યુમેન્ટ્સ આપણે લેવું પડતું હોય ત્યારે આવતું હોય છે. હવે સી ભાષાનો ઇતિહાસ, બરાબર. સી ભાષાનો ઇતિહાસ વિદ્યાર્થી મિત્રો એકદમ ધ્યાનથી દેખજો, તમે બહુ જબરજસ્ત છે, બરાબર. અને આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની સંભાવના બી છે. ઓકે, તો દેખો સી ભાષા એક સેકન્ડ. સી ભાષાનો ઉદ્ભવ ઈસવીસન 1972માં યુએસએમાં AT&Tની સી ભાષાની રચના ડેનિસ એમ રિચી દ્વારા કરવામાં આવી હતી. દેખો વિદ્યાર્થી મિત્રો, ક્યારે થઈ હતી? ઈસવીસન 1972માં થઈ હતી. ક્યારે થઈ હતી? ઈસવીસન 1972માં થઈ હતી. ક્યાં થઈ હતી? તો યુએસએમાં થઈ હતી. કઈ કંપનીમાં થઈ હતી? તો AT&Tમાં થઈ હતી, બરાબર. તો આ બધા પ્રશ્નો પૂછી શકાય છે. આ 3 પ્રશ્ન થયા. 3 પ્રશ્નમાંથી કોઈ એક પ્રશ્ન તો આવશે જ, બરાબર, દ્વારા કરવામાં આવી હતી. કૃતિ 10.1 સી ભાષાની રચના કરનાર કોણ હતા? ડેનિસ એમ રિચી હતા. કોણ હતા? જો સી ભાષાની સ્થાપના કોને કરી? ડેનિસ એમ રિચી કરી. કોને કરી? ડેનિસ એમ રિચી, બરાબર. રિચી સી ભાષાનો ઇતિહાસ BCPL એટલે BCPLનું ફૂલ ફોર્મ થાય બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. શું થાય? બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ભાષા પરથી કરવામાં આવી છે. સી ભાષાની રચના કરવાનો મુખ્ય હેતુ સારા સિસ્ટમ સોફ્ટવેર તૈયાર કરવાનો હતો. શાના માટે કરવામાં આવી હતી? તો સી સિસ્ટમ એટલે જે આપણે કોમ્પ્યુટરની જે સિસ્ટમ હોય ને એમાં સોફ્ટવેર તૈયાર કરવા માટે સી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમય જતાં તે પ્રોગ્રામરોની
પ્રિય ભાષા બની ગઈ અને તેનો ઉપયોગ તમામ પ્રકારના સોફ્ટવેર બનાવવા થવા લાગ્યા. એટલે કે ધીરે ધીરે શું થયું વિદ્યાર્થી મિત્રો, દેખો કે એ ગમવા લાગી. બરાબર, હવે ગમવા લાગી એટલે બધા જ સોફ્ટવેર્સમાં એનો ઉપયોગ થવા લાગ્યો. બરાબર, સી ભાષાની મદદથી તમામ પ્રકારના સોફ્ટવેર તૈયાર કરી શકતા હોવાથી તેને જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાતું. તો જો કહો, અગર GPPL નું ફૂલ ફોર્મ તમને પૂછે છે તો જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું આવે? જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, GPPL નું ફૂલ ફોર્મ શું થાય? તો જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હા, તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1972માં તૈયાર કરવામાં આવેલ સી ભાષાને ઈસવીસન 1989, દેખો 1972માં તો શું થયું હતું, એને તૈયાર કરવામાં આવી હતી અને આવેલી સી ભાષાને ઈસવીસન 1989માં હાઈ એનસી એટલે કે અમેરિકન નેશનલ સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, જો આ બી પૂછાઈ શકે છે, ANSI, શું? ANSI. બરાબર, તો ANSI નું ફૂલ ફોર્મ શું થાય? અમેરિકન નેશનલ સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. શું થાય ફૂલ ફોર્મ? અમેરિકન નેશનલ સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, GPPL નું ફૂલ ફોર્મ શું થાય? તો જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર, ધારાધોરણ મુજબ પ્રમાણભૂત કરવામાં આવી તે ત્યારથી ANSI તરીકે ઓળખવામાં આવે છે. ANSI સી ધારાધોરણે વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પાઇલર દ્વારા સમર્થન આપવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, દેખો પહેલાં તો શું થયું, 1972માં એનો જન્મ થયો. બરાબર, ક્યાં? યુએસએમાં. કઈ કંપનીમાં? AT&T. કોને કરી? ટેનિસે કરી ભાઈ. બરાબર, ધીરે ધીરે સી લેંગ્વેજ કેવી, પહેલાં જ્યારે બની ત્યારે કેવી હતી? બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી, પણ ધીરે ધીરે એમાં બધા અને શેના માટે લાવવામાં આવ્યા હતા? તો સોફ્ટવેર્સ તૈયાર કરવા માટે એને બનાવી હતી સી ભાષાને. બરાબર, તો બનાવી તો હતી પણ ધીરે ધીરે બધાની શું થઈ ગઈ? મનપસંદ થઈ ગઈ અને મનપસંદ થઈ ગઈ એટલે બધા એમાં સોફ્ટવેર્સો બનાવવા માંડ્યા. પણ જ્યારે 1972માં તૈયાર થઈ હતી, 1989ની વાત કરીએ તો ANSI શું કહેવાય? ANSI અમેરિકન નેશનલ સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ શું કર્યું? પૂરી લઈ લીધી. બરાબર, અને પછી એ ઓપરેટિંગ સિસ્ટમમાં અને કમ્પાઇલર દ્વારા સમર્થન આપવામાં એને આવ્યું હતું અને જ્યારે સોફ્ટવેરની તૈયારી કરી શકતા હોવાથી તેને શું કહેવામાં આવતા હતા? જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવામાં આવતા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પેરેગ્રાફમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા તમારે સવાલ જવાબો નીકળે છે. હવે દેખો, સી ભાષા એક સંરચિત એટલે કે સિક્યોર પ્રકારની ભાષા છે જેમાં પ્રોગ્રામને વિધેય નામે ઓળખાતા નામ વિભાગોને વહેંચવાની સુવિધા ઉપલબ્ધ છે. સી ભાષા એકવાર વિધેયની રચના કર્યા બાદ તેને ફરીથી ઉપયોગ કરી શકાય છે, જેનો ઉપયોગ દ્વારા સી પ્રોગ્રામિંગ રચના કરવામાં આવે છે. જ્યારે કોઈ ક્ષતિ એટલે કે એરરનું નિવારણ કરવું હોય ત્યારે સમગ્ર પ્રોગ્રામને બદલવાના સ્થાને એક વિધેય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. સામાન્ય રીતે સી ભાષામાં લખવામાં આવેલ કોઈ પણ પ્રોગ્રામને નજીવ ફેરફારો સાથે ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પાઇલર ધરાવતા જુદા જુદા મશીન ઉપર સરળતાથી ચલાવી શકાય છે. બરાબર, એટલે કે એવું નહીં કે આપણે આપણા પીસીમાં જ કરીએ, આપણે કોઈ બી પીસીસમાં આપણે એટલે કે કોઈ બી કોમ્પ્યુટરમાં કે કોઈ બી લેપટોપમાં આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર, જે સી ભાષાને પોર્ટેબલ બનાવે છે. શું બનાવે છે? સી ભાષાને પોર્ટેબલ બનાવે છે. બરાબર, સી ભાષા પ્રોગ્રામને જરૂરી એવી તમામ સુવિધાઓ પૂરી પાડે છે. સી ભાષા મોટાભાગના સિસ્ટમ મશીનની એસેમ્બલી ભાષાનો સપોર્ટ કરે છે. કઈ ભાષાનો સપોર્ટ કરે છે? તો એસેમ્બલી ભાષાનો સપોર્ટ કરે છે, જેથી તેની મિડલ લેવલ લેંગ્વેજ કહે છે. જો એને કઈ લેવલ લેંગ્વેજ કહેવાય છે? મિડલ
બરાબર. સી ભાષા કઈ લેવલ લેંગ્વેજ કહેવાય છે? મિડલ લેવલ લેંગ્વેજ કહેવાય છે. સી ભાષાને નીચે મુજબ ઓળખવામાં આવે છે. તો જો પહેલું જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પહેલું કયું વિદ્યાર્થી મિત્રો? તો જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બીજું સ્ટ્રક્ચર. બીજું કયું આવે? સ્ટ્રક્ચર ભાષા, એટલે કે સંરચિત સ્ટ્રક્ચર ભાષા. પછી પોર્ટેબલ. શું કહેવામાં આવે છે? પોર્ટેબલ. ફોર્થ વન ઇઝ મિડલ લેવલ લેંગ્વેજ. પછી ફિફ્થ નંબર ઇઝ હાયર લેવલ લેંગ્વેજ. કેટલાક સી ભાષાને મિડલ લેવલ લેંગ્વેજ કહે છે, તો કેટલાક હાયર લેવલ લેંગ્વેજ બી કહે છે. બરાબર, ખબર પડી ગઈ? આ પાંચ છે. પહેલું જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, સ્ટ્રક્ચર ભાષા, પછી પોર્ટેબલ, મિડલ લેવલ લેંગ્વેજ એન્ડ હાઈ લેવલ લેંગ્વેજ. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સીની થોડી હિસ્ટ્રી દેખી, પ્રોગ્રામિંગ દેખી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાલથી જ આપણે ધીરે ધીરે પ્રોગ્રામ એના ચાલુ કરશું. બરાબર. એટલે હજુ આ ચેપ્ટરમાં થોડું બાકી છે, આના પછી આપણે થોડું પ્રોગ્રામ્સ વગેરે આપણે દેખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કંઈ બી તમને ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.